સિરીઝમાં છે ને એક સિચ્યુએશન છે જ્યાં બે નેતાઓ બેઠા છે અને વિપક્ષમાંથી એક નેતાને ચીપટીમાં લેવાની વાત હાલે છે કે ભાઈ આપણે એના કાળા ધંધા જે છે એ લાવો મારી પાસે, આપણે એને ચીપટીમાં લઈ લઈએ. ત્યાં સામે એક બીજો નેતો એવું કહે છે કે એ ક્લીન છે. એટલે આ બાજુ જે બીજો નેતો બેઠો છે ને એ એવું કહે છે કે ક્લીન કઈ રીતે હોઈ શકે? ઇલેક્શન લડે છે, પાર્ટી ચલાવે છે, તો પછી એ ક્લીન કઈ રીતે હોઈ શકે? આ વસ્તુ સિરીઝની એકદમ શરૂઆતમાં આવે છે. એટલે ત્યારે મને એમ થઈ ગયું કે ચાલો સ્ક્રીન પ્લે કે સ્ટોરી કે એ બધું જે કાંઈ હોય પણ જે ડાયલોગ છે ને આ સિરીઝના એ જબરજસ્ત હોવાના છે. અને આ ડાયલોગ સાંભળી, આ લાઈન સાંભળીને એમ થયું કે સાલું છે તો એવું જ હો કે કોઈ પણ નેતા જે ઇલેક્શન લડતો હોય, જે પાર્ટી ચલાવતો હોય, એ ક્લીન કઈ રીતે હોઈ શકે? આ વસ્તુ ઇમ્પોસિબલ છે. આના સિવાય ઘણા એવા લખાણ છે, વન લાઇનર છે, જે તમને ફીલ કરાવશે કે હકીકતમાં આવું જ છે. ઘણા છે, મેં નોટ નથી કર્યા, પણ તમે સિરીઝ જોશો તો તમને ખબર પડી જશે. સિરીઝમાં જે પીએમનું પાત્ર ભજવું છે, નામ હું કહું તો છે વિનીત કુમાર. હવે વિપિન શર્મા, એણે પીએમનું પાત્ર ભજવું છે. બહુ જબરજસ્ત કામ કર્યું છે. એ પીએમ છે 2012ના સમયગાળાના, એવું સિરીઝમાં બતાવે છે. પણ એના જે ધતિંગ છે ને એ તમને 2014 પછીનાની યાદ અપાવશે. પછી અમુક એવા ડાયલોગ છે જે ડબલ એન્જિન સરકાર છે, જુમલેબાજી છે, અને એવું ઘણું બધું છે જે તમને કરંટ સિચ્યુએશનની યાદ અપાવશે. એટલે સિરીઝ જોવાના ઘણા બધા ફાયદાઓ છે. અને બીજી એક વસ્તુ તમને કહું તો જો પહેલાં તો તમને રાજકારણમાં રસ હોય ને તો 100% તમારે આ સિરીઝ જોઈ નખાય. પ્લસ તમે આને પહેલી સિઝનથી ફોલો કરો છો, પહેલી સિઝનથી આ સિરીઝ જોઈ રહ્યા છો તો આ સિઝન પણ જોવાય જ. સારી વસ્તુ એ છે કે સિરીઝનો જે ગ્રાફ છે ને એ બહુ નીચે નથી ગયો. પહેલી સિઝનમાં જે સ્ટોરી હતી એ લગભગ સત્ય ઘટના ઉપર આધારિત હતી. પણ પછી જેમ જેમ સિઝન આગળ વધીને એમ આ સિરીઝની જે સ્ટોરી છે ને એ ફિક્શનલ થતી ગઈ. 3 સિઝન સુધી તો માનો કે એક રાજ્યની સ્ટોરી હતી, પણ હવે છે ને આ સ્ટોરી દિલ્હી સુધી પહોંચી ગઈ છે. હવેની જે રાની ભારતી છે એ છેક પીએમ સામે બાથ ભીડવાની તૈયારી કરી રહી છે. જે ભારતના પીએમ છે, ભારતના પ્રધાનમંત્રી છે, એની સામે ટક્કર લઈ રહી છે. એટલે રાજનીતિના દાવપેચ જે સિઝન 3 સુધી આપણે જોયા એવા દાવપેચ સિઝન 4માં જોવા મળશે. અનએક્સપેક્ટેડ ટ્વિસ્ટ જોવા મળશે. જો તમે પહેલી સિઝનથી જુઓ છો તો તમને ખબર જ છે કે જ્યારે સિઝન પતે છે ત્યારે અંતમાં કઈ રીતનો માહોલ બનાવે છે. તો એવો જ માહોલ અહીંયા પણ બનાવવામાં આવ્યો છે. હું ક્લિયર નહીં કરું કારણ કે થોડું રિવીલ થાય એવું મને લાગે છે. પણ જો તમે સિઝન પહેલી, બીજી અને ત્રીજી જોઈ છે અને એનો ક્લાઇમેક્સ જોયો છે તો તમને ખ્યાલ જ હશે કે ક્લાઇમેક્સમાં શું થાય છે, કેવી તખ્તાપલટ થાય છે અને પછી આગળની સિઝનમાં એનો બદલો કઈ રીતે લેવાય છે. એવું જ કંઈક અહીંયા થયું છે. અને જે 5 નંબરની સિઝન આવશે મને લાગે છે કે છેલ્લી સિઝન હશે. કારણ કે જે રીતે સ્ટોરી અહીંયા છેલ્લે પતાવી છે, જે રીતની સિચ્યુએશન ઊભી કરી છે એ પરથી એવું લાગે છે કે હવેની જે સિઝન આવશે એ છેલ્લી સિઝન હશે. આના પછી કોઈ સિઝન નહીં આવે. એટલે ખૂબ સરસ છે. અને જે ગ્રીપ છે એ જાળવી રાખી છે. જે પહેલા સિઝનથી લઈ અને અત્યાર સુધીની જે સુગંધ છે એ જાળવી રાખી છે. સારી વાત એ છે કે સિઝનમાં વધારાની કોઈ ગાળ જ નથી. અત્યારે હોય કેવું, વેબ સિરીઝ બને એટલે ગાળો લખાઈ જ જાય હારોહાર. એટલે અહીંયા એ વસ્તુ ખૂબ સરસ છે. આખી સિઝનમાં મેં છેલ્લે ક્લાઇમેક્સમાં એક ગાળ સાંભળે, આના સિવાય આખી સિઝનમાં ક્યાંય ગાળ નથી. એટલે આ વસ્તુ ખૂબ સરસ છે. જેટલી જરૂરિયાત હોય એટલી જ ગાળો, પણ અહીંયા એક જ ગાળ હતી. એટલે એ વસ્તુ ખૂબ સરસ છે. એટલે ફેમિલી સાથે જોવામાં પણ કોઈ ઇશ્યુ નહીં આવે. તમને કોઈ પહેલાં સીન પણ નથી અને કશું જ નથી. હું અહીંયા એક પાત્ર છે એના વખાણ કરવા માગું છું. પાત્રનું નામ છે વિનીત કુમાર, જેને ઉપનામ આ સિરીઝમાં કાલા નાગ કીધું છે. અને જેવું એનું ઉપનામ છે ને એવું જ એનું કામ છે. હરેકના પગમાં પડી જવું અને ગમે એમ કરીને કામ કઢાવવું, ગમે ત્યાંથી નીકળી જવું. કોઈ પણ સિચ્યુએશનમાં ફસાણો હોય તો ગમે એમ કરીને ભાઈ બાપ માય બાપા કરીને નીકળી જવું અને પછી જે આખા તખ્તા પલટ કરવી. એટલે વિનીત કુમારનું કામ છે એ આઉટસ્ટેન્ડિંગ. પહેલાં હુમા કુરેશીનું કામ, જેવી રાની ભારતીને તમે પહેલી સિઝનથી જોઈ છે એવી જ રાની ભારતી તમને અહીંયા જોવા મળશે. અમુક ચહેરાઓ છે જે નવા એડ થયા છે પણ રાજકારણની વાર્તામાં એ પરફેક્ટ બેસી જાય છે અને ભળી જાય છે. એમાં શ્વેતા બાસુ છે, એનું કામ પણ ખૂબ સરસ છે. અને બાકીના જે નવા કલાકારો છે એ બધાનું કામ સરસ છે. અને અમુક કલાકારો છે જે જૂના ચાલ્યા આવે છે એનું કામ પણ ખૂબ સરસ છે. બીજીએમ બહુ મસ્ત છે. આ સિરીઝનું જે બીજીએમ છે ને એ જબરજસ્ત છે. બહુ સાંભળવાની મજા આવે છે. સીનને મોટો બનાવી દે છે. સિરીઝમાં એક ગીત હતું, મને લાગે છે એની કાંઈ જરૂર નહોતી. પ્લસ ફેમિલી ડ્રામા જે વધારાનો રૂના ધૂના આમાં નાખ્યું છે એ પણ થોડો જો ટ્રીમ કરી નાખ્યો હોત તો સિરીઝની જે ટોટલ લંબાઈ છે એમાં સારો એવો ઘટાડો આવી જાય. પણ ફિલ્મનો જે સ્ક્રીન પ્લે છે, સિરીઝનો જે સ્ક્રીન પ્લે છે એ સારો છે. તમને બોર નહીં થવા દે જો તમે રાજકારણમાં રસ ધરાવો છો તો. બાકી તમે એક્શનની રાહ જોતા હો કે તમને એમ થાય કે જબરજસ્ત એક્શન આવે, જબરજસ્ત મસાલો આવે, તો એવું કંઈ નહીં થાય. કારણ કે પોલિટિક્સ ઉપર કોઈ પણ ફિલ્મો કે સિરીઝો આવે ને એમાં આવો મસાલો કાંઈ ન હોય. હા, ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ, તખ્તાપલટ ને હરેક સીનમાં કંઈક નવું આવું તમને જોવા તો મળશે જ. એટલે ઓવરઓલ સરસ સિરીઝ છે.
અને સિઝન 1થી જે ફોલો થાય છે એ સુગંધ સિઝન 1ની સુગંધ પણ તમને અહીંયા આવશે આવું મને ફીલ થયું. હું સિરીઝને 4 સ્ટાર આપીશ. તમે જોઈ લીધું હોય તો મને જણાવજો કેવી લાગી. ધન્યવાદ.